નમસ્તે બાળકો, આપણે આપણો પહેલો પાઠ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના એ ચાલુ કર્યો હતો. બરાબર, આપણો હજી પહેલો જ પાઠ ચાલુ થયો કારણ કે આપણી બુક્સ આવી નથી. તમારું સામાજિક વિજ્ઞાન બદલાઈ ગયું ને, તો એમાં આપણે બક્સરના યુદ્ધ સુધી પહોંચ્યા હતા. બરાબર, આગળ આપણે શું ભર્યા તો કે ભાઈ ભારતની અંદર અલગ અલગ દેશના એટલે કે યુરોપ ખંડના અલગ અલગ દેશના જે વેપારીઓ છે એ જમીન માર્ગે વેપાર કરતા, પણ એ જમીન માર્ગ છે એ તુર્કોએ જીતી લીધો, કોન્સ્ટેન્ટિનોપલ. એટલે એ માર્ગ બંધ થઈ ગયો અને આપણા મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, સુરોખાર, અફીણ, આ બધી વસ્તુની યુરોપિયન દેશોમાં ખૂબ જ માંગ હતી. એ લોકો મોટા ભાગે મહદઅંશે માંસાહારી હતા, એટલે માંસ સાચવવા માટે પણ આપણા મસાલા એને ખૂબતાથી જરૂરિયાત હતી. એટલે યુરોપ ખંડના દેશો છે એમાં ખાસ કરીને પોર્ટુગલના વાસ્કો દ ગામા એણે ભારત આવવા માટે જળમાર્ગની શોધ કરી અને ભારતમાં વેપાર કરવા આવ્યા. તો ત્યાર પછી તો અલગ અલગ પ્રજા ભારતના વેપાર કરવા આવ્યા. એમાં પોર્ટુગલો આવ્યા, ડચ લોકો આવ્યા, ડેનિશ લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા. પણ અંગ્રેજોની હરીફાઈમાં ફ્રેન્ચો ટકી શક્યા નહીં. ત્યાર પછી અંગ્રેજોએ બંગાળ તરફ વેપાર વધાર્યો અને બંગાળની અંદરના જે બંગાળના નવાબ હતા સિરાજુદ્દૌલા, એને અંગ્રેજો હારે સતત માથાકૂટ રહેતી અને એના પરિણામે પ્લાસીનું યુદ્ધ થયું. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં નવાબના જે અંગત માણસો હતા એને લાલચ આપી, પૈસા આપ્યા અને પોતાની તરફ કરી લીધા. અને યુદ્ધ મેદાનમાં, પ્લાસીના મેદાનમાં જ્યારે સિરાજુદ્દૌલા પોતાનું લશ્કર લઈને લડવા ગયો ત્યારે એના અંગત માણસો જ અંગ્રેજો કોર થઈ ગયા અને સિરાજુદ્દૌલા હારી ગયા. એને પકડી લીધા અને એને દગાથી મારી નાખ્યા. અને બંગાળાની અંદર જે નવાબના ખાસ સેનાપતિ એનો માણસ હતો મીર જાફર, એને લાલચ આપી હતી અને એને ત્યાં બંગાળાનો નવાબ બનાવી દીધો. એટલું આપણે ભણી ગયા. બરાબર, એટલે મીર જાફરને બંગાળાનો નવાબ બનાવ્યો. કયા યુદ્ધથી તો કે પ્લાસીના યુદ્ધથી. હવે આવ્યું બક્સરનું યુદ્ધ. બંગાળાના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072ની હતી. મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો. એક સાથે ત્રણ સત્તાઓને હરાવનાર અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું. બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા. જ્યારે વહીવટી જવાબદારી નવાબના સિરે રાખી આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. હવે બંગાળાના નવાબ બન્યા કોણ તો કે મીર કાસિમ. પહેલાં મીર જાફર બન્યા હતા. બરાબર, પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર છે એ પણ અંગ્રેજોનું કયું કરતા નહોતા, એટલે અંગ્રેજોએ મીર જાફરને હટાવી કે ભાઈ બરાબર વહીવટ નથી કરતા એવું બાનું કરી અને એની જગ્યાએ મીર જાફરને હટાવીને મીર કાસિમને ગાદીએ બેસાડ્યા. પણ મીર જાફર કરતાંય મીર કાસિમ તો વધારે ખરાબ નીકળ્યા. હવે મીર કાસિમ છે એણે તો આ અવધના નવાબ, પછી મુઘલ સમ્રાટ અને ત્રીજું કોણ છે મીર કાસિમ પોતે, એમ ત્રણેય જણાએ ભેગા મળી 50,000ની સેના તૈયાર કરી અને અંગ્રેજો સામે બક્સરના મેદાનમાં યુદ્ધ કર્યું. પણ આ બક્સરના મેદાનમાં અંગ્રેજોની સેના તો માત્ર 7,072ની જ હતી, પણ મેજર મનરો એનો મેજર હતો કોણ મનરો, એના વડપણ એટલે કે ડાપણ. તો મેજર મનરોએ એવી પુણેથી લડાઈ કરી કે બક્સરની લડાઈમાં આ ત્રણેયની સંયુક્ત 50,000ની સેનાને અંગ્રેજોએ હરાવ્યા અને અંગ્રેજો જીતી ગયા. એટલે હવે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ અને તેઓ વિધિસર બંગાળ, બિહાર અને ઓરિસ્સાના માલિક બન્યા. જ્યારે વહીવટની જવાબદારી ત્યાંના જે નવાબ હતા એના સિરે રાખી. એટલે લોકો ઉપર બે પ્રકારનું શાસન, અંગ્રેજોનું શાસન સ્થપાણું અને નવાબ છે એ વહીવટ કરે. એટલે વહીવટી સત્તા નવાબની અને મહેસૂલ ઉઘરાવવાની સત્તા, વેરા ઉઘરાવવાની સત્તા અંગ્રેજોની. એટલે ત્યાંના લોકો ઉપર દ્વિમુખી બે પ્રકારની શાસન પદ્ધતિ શરૂ થઈ.
મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપિયન પદ્ધતિએ લશ્કરના સૈનિકોને તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. ઈસવીસન 1767, પછી 69, ઈસવીસન 1780થી 84, ઈસવીસન 1790થી 92 અને ઈસવીસન 1799. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધો હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા. હવે દક્ષિણ ભારતમાં જે વિજયનગરનું રાજ્ય હતું એનો અંત આવ્યો. પછી મૈસૂરની અંદર હૈદર અલીના નેતૃત્વ હેઠળ એક શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીની સત્તા વધી. એણે યુરોપિયનોની પદ્ધતિથી સૈન્ય તૈયાર કર્યું હતું અને અંગ્રેજો છે એ હૈદર અલીની આ ઝડપથી વધતી જતી સત્તા અને તાકાત છે એ જોઈ અને ચિંતિત બન્યા અને તેઓએ મૈસૂર રાજ્ય સાથે 4 વાર મૈસૂર વિગ્રહ કર્યા. પહેલી 2 વાર છે પ્રથમ 2 યુદ્ધો છે હૈદર અલી સાથે કર્યા અને પછીના 2 યુદ્ધો છે એનો દીકરો ટીપુ સુલતાન સાથે કર્યા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલું, કોઈ પરિણામ આવ્યું નહીં. પહેલું જે યુદ્ધ થયું એનું કોઈ પરિણામ જ ન આવ્યું. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. પછી બીજું યુદ્ધ જ્યારે થયું ત્યારે હૈદર અલીનું મૃત્યુ થયું અને બંને પક્ષે છે એ યુદ્ધ ચાલુ રહ્યું પણ છેવટે સંધિ થઈ એટલે કે સમાધાન થયું. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. ત્રીજું યુદ્ધ જે છે એ હૈદર અલીનો દીકરો ટીપુ સુલતાન સાથે થયું અને એને ખૂબ નુકસાની થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું અને અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વડિયાર રાજ્યવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી. પછી ચોથા યુદ્ધની અંદર ખૂબ ભયંકર થયું. એમાં ટીપુ સુલતાન છે એ મરી ગયો અને અંગ્રેજો છે એણે ખૂબ મોટું આ મૈસૂર રાજ્ય જીતી લીધું અને મૈસૂરની અંદર વડિયાર વંશનું જે પહેલાં શાસન હતું એને જ અંગ્રેજોએ આ શાસનની વહીવટી જવાબદારી સોંપી લીધી અને એની સાથે એણે સંધિ કરી એટલે કે સમાધાન કર્યું અને સહાયકારી યોજનાની અંદર એને સંધિ લાદવામાં આવી. મરાઠા યુદ્ધ. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના 3જા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે જેવા રાજ્યવંશોને સત્તા સોંપી. આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્ય મંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. હવે મરાઠાઓ તરફ અંગ્રેજોનું ધ્યાન ગયું. હવે 18મી સદીની અંદર મરાઠાઓની સત્તા તાકાત ખૂબ વધારે હતી. એના તોડવા માટે અંગ્રેજો છે એણે 1761ના પાણીપતના મેદાનમાં બીજું યુદ્ધ કર્યું. હવે મરાઠાની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓ સફળ ન થયા. મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગમાં વહેંચ્યું હતું અને એ વિભાગમાં એણે સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે એવા 4 રાજ્યવંશોને સત્તા સોંપી એટલે કે સામંતો તરીકે. અને રાજ્યવંશનું પેશવા જે હોય એનો જે મેન રાજા એ પેશવા હતો એના નિયંત્રણમાં આ 4 રાજ્ય હતા અને પેશવા છે એણે રાજ્ય મંડળના સભ્યો પર લશ્કરી વહીવટી વડા તરીકે કામ કર્યું. હવે મરાઠા અને અંગ્રેજો એટલે વચ્ચે કેટલાક યુદ્ધો થયા. પ્રથમ યુદ્ધ છે 1775થી 1782. આ સાલબાઈની સંધિ ઈસવીસન 1782માં થઈ. બંનેને એકબીજાના ક્ષેત્રો પર પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી ઈસવીસન 1805માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલું આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં ઈસવીસન 1817થી 1819
મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી અને પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. તો આ મરાઠાઓ સાથે અંગ્રેજોએ વારાફરતી 4 યુદ્ધો કર્યા અને ધીમે ધીમે કરી એક પહેલા યુદ્ધમાં સંધિ થઈ અને બીજા, ત્રીજા અને ચોથા યુદ્ધની અંદર અંગ્રેજોએ આ મરાઠાઓને હરાવી અને મરાઠાના જે પેશવા હતા એને પેન્શનર બનાવ્યા. હરાવીને પછી પોતે એને રાજ્યનો વહીવટ કરવા માટે આપે, પણ આખી કમ્પ્લીટ રાજ્યનો ખજાનો, એની સત્તા બધું અંગ્રેજો પાસે, અને એને પેન્શન આપે એવું પેન્શનર બનાવી અને એને ત્યાં ક્યાં મોકલી દીધા? પૂનાથી. તો કે પૂનાથી વિંધ્યાચલ મોકલી દીધા, બિઠુરમાં મોકલી દીધા. કાનપુર અને બિઠુરમાં પેન્શનર આપીને મોકલી દીધા. હવે અંગ્રેજોની સત્તા ક્યાં થઈ? તો કે વિંધ્યાચલથી છેક લઈ અને દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ અને સંપૂર્ણ ભારત પર અંગ્રેજો છે એનું શાસનની સત્તા સ્થપાઈ ગઈ. હવે અંગ્રેજ શાસન અને વહીવટ. હવે અંગ્રેજોએ આખા ભારત ઉપર સત્તા તો સ્થાપી દીધી, તો એનું શાસન કેવું હતું, એનો વહીવટ કેવો હતો? તો કે ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા. તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું. એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાના બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું. તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું. હવે આખા ભારતને લગભગ પોતે સત્તા તો સ્થાપી દીધી, તો વહીવટી તંત્ર કેવું કરવું એને શું જોયું? તો કે એનો હેતુ શું હતો? તો કે ભારતમાંથી માલ સામાન લઈ ભારતને કંગાળ બનાવવો અને પોતાના દેશને સમૃદ્ધ બનાવવું, એવું એનું લક્ષ્ય હતું. તો ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું અને ભારતનું આર્થિક શોષણ કરવાનું હતું. તો એણે જે કંઈ વહીવટી તંત્ર કર્યું એની અંદર આધુનિક વહીવટી તંત્ર એણે ચાલુ કર્યું, પણ એમાંય આપણું હિત ક્યાંય જોયું નહીં, ભારતનું હિત એણે ક્યાંય જોયું નહીં. સરકારનું માળખું. ઈસવીસન 1773થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું હતું. નિયામક ધારા ઈસવીસન 1773 દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટના સ્થાપના કરવામાં આવી. ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે 3 સભ્યોની પરિષદ નીમવામાં આવી હતી. ઈસવીસન 1813માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારિક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા ઈસવીસન 1833 અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો. સનદી ધારા 1833 એ વિશાળ સત્તાઓ ધરાવનાર ગવર્નર જનરલની નિમણૂક કરી, જે સંપૂર્ણ ભારત પર કાયદા પણ ઘડી શકતો. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવ્યો. સંધિ ધારા 1853 અન્વયે બ્રિટિશ સનદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ પોતાના પાસે લઈ લીધી. તો સરકારી માળખું કેવું ગયું? તો કે એણે સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરી, ત્યાં ગવર્નરને મૂક્યા અને એ ગવર્નર એ પોતાના જ અને ઇંગ્લેન્ડનું જે કંઈક એનું કાયદા હતા એ કાયદા મુજબ જ એને સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી. એટલે ભારતમાં ન્યાયતંત્ર ઉપર પણ અંગ્રેજોની સત્તા હતી. તો આપણે કાંઈ ન્યાય જોતો હોય તો પણ આપણે અંગ્રેજોના નિયમ પ્રમાણે ન્યાય લેવાનો હતો. એટલે કે એણે આ બધા કાયદાઓ છે, ધારાઓ છે, એ મુજબ એણે સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધું. તો આવા બધા ફેરફારો કરી અને ભારતને એણે ગુલામ બનાવી દીધું. હવે સનદી સેવાઓ ત્યાંથી આપણે હવે પછીના પીરિયડમાં ભણશું. આજનું તમારું લેસન છે, તમારો પહેલો પાઠ સ્વાધ્યાયનો પ્રશ્ન 2બ પ્રશ્નોના જવાબ એ તમારે આજે લખવાના છે. હા, તમે પાકી નોટ, તમને 200 પેજનો ફેર નોટ ચોપડો બનાવવાનો કીધો, બરાબર? હવે તમારે એમાં 2 વિભાગ અત્યારે નથી પાડવાના, બરાબર? આ જે કાંઈ લેસન હું આપું એ તમારે શેમાં કરવાનું છે? તો કે CW. તમે 7મા ધોરણમાં કરતા ને આગળના વિભાગમાં. એટલે અત્યારે તમારે હેડિંગ બાંધી પહેલા પાઠનું પ્રશ્ન પહેલો, પ્રશ્ન બીજો, પ્રશ્ન ત્રીજો, અબ હોય તો અબ, એ રીતના તમારે CW વિભાગમાં જ
એટલે કે તમારી ફેર નોટમાં CW વિભાગમાં જ આ લેસન આપું એ લખવાનું છે. HW વિભાગ હમણાં કરવાનો નથી, બરાબર. અને નોટ મારી સાથે સાથે કમ્પ્લીટ કરતા જજો, કારણ કે તમારી પરીક્ષા પણ લેવામાં આવશે. ન સમજાય ત્યાં પેન્સિલથી અંડરલાઇન કરજો. આપણે જ્યારે ઓનલાઈન શિક્ષણ પૂરું થાય અને ઓફલાઈન ચાલુ થાય ત્યારે આપણે મળશું, ત્યારે બધાય પાઠ આપણે પાછા ભણશું. પણ નોટ તો બનાવવાની ફરજિયાત છે, એટલે નોટમાં લખતા જાજો, બરાબર.